પાણીના પોકાણથી પરેશાન બનાસકાંઠામાં વરસાદ ન આવે ત્યાં સુધી કેનાલ મારફતે પાણી પૂરું પાડવાનું મુખ્યપ્રધાને જાહેરાત કરી છે। દાંતીવાડામાં આયોજિત કૃષિ મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે જાહેરાત કરી। આ સાથે જ તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કર્યો। પાણીની સમસ્યાઓ તો છે જ ભાઈ, અને ઉનાળો આવે છે ત્યારે પાણીની જરૂરિયાત વધારે પડે। ગયે વર્ષે પણ વરસાદ ઓછો પડ્યો તો એક જગાએ 2 જિલ્લાઓની અંદર વધુમાં વધુ પડી ગયો, અને એને કારણે તળાવો પણ ખાલી રહ્યા, ડેમ પણ ખાલી રહ્યા, અને એટલે સ્વાભાવિક છે કે પાણીની સમસ્યા ઊભી થાય છે। બીજી બાજુએ વરસાદ લંબાય તો આપણે પાણીનો સંગ્રહ પણ રાખવો જ પડે, કારણ કે વરસાદ લંબાય તો પણ મુશ્કેલીઓ ઊભી થાય, અને એટલા માટે ધીરે ધીરે કરીને આપણે પાણી આપતા હતા। હવે 15મી મેથી પાણી નર્મદાની અંદર નર્મદા ડેમમાંથી આપણે પાણી છોડીશું, અને એનો પ્રવાહ પણ અમુક પ્રકારનો રહેશે, જેથી કરીને પીવાના પાણી જે ખાલી થયા તળાવો એ પણ ભરાશે, અને ધીરે ધીરે કરીને છેક એન્ડ સુધી પાણી પહોંચશે।